આમએસ યુનિવર્સિટી ધ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં બીસીએ અને આ બીસીએમાં ફી વધારા મુદ્દે ઘણી બધી રિજેક્ટ સાથે બેઠકો ઘટાડવામાં આવી છે, એટલે કે પ્રવેશ પ્રક્રિયાને લઈને પણ વિવાદ છે અને આ વિવાદને લઈને એબીવીપી દ્વારા ધરણા એટલે કે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ પ્રદર્શનને જ્યારે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હોય અને તે અંતર્ગત ડીન દ્વારા ઘણી બધી ભૂલો સ્વીકારવામાં આવી છે. ડીન વિપુલ દ્વારા ભૂલો સ્વીકારવામાં આવી, સાથે જ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપી અને અનેક રજૂઆતો પણ કરાઈ છે. આમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીસીએ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને જ્યારે મોટો વિવાદ સર્જાયો હોય ત્યારે સાયન્સ ફેકલ્ટીના ડીન વિપુલ કલમકરને એબીવીપી દ્વારા આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ દરમિયાન ડીન વિપુલે સ્વીકાર્યું હતું કે છેલ્લા 3 વર્ષથી 80 બેઠકોની જગ્યા હોવા છતાં 240 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો, જે પૂર્વ ડીન અને વહીવટીતંત્રની એક મોટી ભૂલ છે. પૂર્વ વહીવટીતંત્ર દ્વારા વધારાના એડમિશન જ્યારે આપવામાં આવ્યા હોય તેવું પણ તેઓ જણાવ્યું છે. નોંધનીય છે કે છેલ્લા 3 વર્ષથી સાયન્સ ફેકલ્ટીમાં બીસીએમાં 240 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે અચાનક જ બેઠકોની સંખ્યા ઘટાડીને માત્ર 120 કરી દેવામાં આવી છે. સાથે જ રેગ્યુલર અને હાયર પેમેન્ટ એમ બંને કેટેગરીમાં ફીમાં વધારો જોવા મળ્યો છે. યુનિવર્સિટીના નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મુકાયા છે, સાથે આર્થિક બોજ પણ વધી રહ્યો છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીનને રજૂઆત કરવામાં આવી. એબીવીપી દ્વારા યુનિવર્સિટીના પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે જો આગામી 48 કલાકમાં ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે અને બેઠકોમાં વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ સાયન્સમાં ડીન સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેનો મુખ્ય વિષય એ છે કે જે બીસીએ ડિપાર્ટમેન્ટ છે, જે હાયર પેમેન્ટ છે, તેની ફીસ વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ફીસ હતી 47,000, આ વર્ષે 60,000 કરવામાં આવી છે. અને જે સ્પેશિયલ કેટેગરી છે તેની ફીસ હતી 1,13,000, તો આ વર્ષે 1,56,000 કરવામાં આવ્યો છે. તો આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીન સાહેબને રજૂઆત કરવામાં આવી છે અને 48 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે કે જો 48 કલાકમાં આ ફીસ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે. સીસીટીવીની જે વાત કરીએ તો સીસીટીવીનું ટેન્ડર આખું બનીને તૈયાર છે અને એ ટૂંક સમયમાં એ જીકાસ જેમ પોર્ટલ ઉપર એને ફ્લોટ કરવામાં આવશે અને વેકેશન દરમિયાન એ સીસીટીવીનું કામ બધું પૂર્ણ કરવામાં આવશે. એટલે સીસીટીવીનું કામ ઓલરેડી પ્રોગ્રેસમાં છે જ, બરાબર છે. એટલે સીસીટીવીનો પ્રશ્ન જે છે તે વહેલામાં વહેલો હલ થઈ જવાનો છે. બીજી છોકરાઓની રજૂઆત હતી કે 240 એડમિશન જે આપતા હતા ગયા વર્ષ સુધીમાં એને બદલે 120 કેમ કરી નાખવામાં આવ્યા છે. એનો જવાબ એ છે કે ભાઈ આ બિલ્ડિંગ જ્યારે બન્યું ત્યારે પ્રોગ્રામની ઇન્ટેક કેપેસિટી 80 હતી અને એને ધ્યાનમાં રાખીને આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે. હવે 80ની ઇન્ટેક કેપેસિટીવાળા પ્રોગ્રામ માટે જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હોય એની ઉપર ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પહેલાં 120 સીટો કરીને પછી 240 સીટો કરી, એ 3 ગણા ઇન્ટેક કેપેસિટી જે પ્લાન કરવામાં આવી હતી એના કરતાં 3 ગણા વિદ્યાર્થીઓને સમાવી રહ્યા છે. તો એની અંદર નેચરલી કોમ્પ્રોમાઇઝ કરવાનું છોકરાઓને થાય. એના એટલા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 3 ગણા છોકરાઓ તમે સમાવો તો છોકરાઓને કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે, એમની ફેસિલિટી મળે એની અંદર. એટલે છોકરાઓને ફેસિલિટી સારી રીતે અમે આપી શકીએ એટલા માટે જ અમે ઇન્ટેક કેપેસિટી ફરીથી 120 પર લઈ જઈ રહ્યા છીએ કે જેથી કરીને છોકરાઓની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે આપી શકાય. કારણ કે 120 છોકરાઓથી વધારે 240 છોકરાઓની કેપેસિટી જ નથી આ બિલ્ડિંગની. 80 માટે બનાવેલું હોય એની અંદર 120 ચાલો આપણે કંઈ પણ સમાવી શકાય, પણ 240 તો શક્ય જ નથી. જે તે વખતે કોઈ કારણોસર ઇન્ટેક કેપેસિટી 240 કરી એના કારણોમાં આપણે પડવા નથી માગતા, પણ બિલ્ડિંગની કેપેસિટી નથી એટલા માટે આપણે 120 પર પાછા જઈ રહ્યા છીએ જેથી કરીને વિદ્યાર્થીઓને સારી સગવડો આપી શકાય, બરાબર છે. અને ફી વધારાની વાત એવી છે કે ભાઈ યુનિવર્સિટીમાં દર વર્ષે એક્સપેન્ડિચર જે છે એ શિક્ષકોનો પગાર વધારો થાય છે, મેન્ટેનન્સના ખર્ચા વધે છે, રેમ્યુનરેશન વધતા હોય છે, મારા નોન ટીચિંગ સ્ટાફના સેલરીઝ વધતા હોય છે. એટલે આ બધા ખર્ચાઓ જે છે એ દર વર્ષે વધી જ રહ્યા છે. એવરી યર એક્સપેન્ડિચર ઇઝ ઇન્ક્રીઝિંગ. જ્યારે યુનિવર્સિટી દ્વારા છેલ્લા 10-12 વર્ષોની અંદર ફી વધારો કરવામાં આવ્યો જ ન હતો. એટલે હવે યુનિવર્સિટીની અંદર એક સ્થિતિ એવી આવી ગઈ કે તમારી ઇન્કમ જે છે એની સામે તમારું એક્સપેન્ડિચર ઘણું વધારે થઈ ગયું છે. એમણે અલ્ટિમેટમ આપ્યું છે, પણ છોકરાઓને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ આ છોકરાઓના હિતમાં છોકરાઓને સારી સગવડ અને સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકાય એને ધ્યાનમાં રાખીને જ લીધેલું છે. સારા ટીચર એમને આપી શકું. તમે હવે વિચાર કરો કે મને જો સારો ટીચર જો આપવો હશે છોકરાઓને તો એ સારી સેલરીને આપવી પડશે કે નહીં આપવી પડે. હું ટીચરને સેલરી ન આપું, ફી વધારો ન કરીએ તો ટીચરને મારે સેલરી ન આપી શકાય જે આપી શકાય. અને ટીચરને સેલરી તમે ન આપો તો સારો ટીચર મને મળશે નહીં અહીં આગળ. એટલે સારા ટીચર મને જો ન મળે તો નુકસાન કોનું થવાનું છે? વિદ્યાર્થીઓને જ થવાનું છે.
એટલે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય એટલા માટે મારે સારા ટીચર અહીં આગળ આવે તે જરૂરી છે. અને સારા ટીચર આવવા માટે મારે એમને સારો સેલરી આપવો પડે. સારો સેલરી આપવો પડે, સારો સેલરી જો આપવો હોય તો સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામની અંદર સ્ટુડન્ટની ફી એ એક જ આવકનો સ્ત્રોત હોય છે, એમાં ગવર્મેન્ટની ગ્રાન્ટ કોઈ હોતી નથી. અને એટલા માટે ફી વધારો કરવો જરૂરી થયો હતો અને એટલા માટે ફી વધારો કર્યો છે. અને છેલ્લા 10 વર્ષમાં 10-12 વર્ષમાં ફી વધારો થયો નહોતો, એટલા માટે આ સ્થિતિ પેદા થઈ કે આ ફી વધારો અત્યારે આટલો બધો એટલા માટે દેખાઈ રહ્યો છે કારણ કે આટલા વર્ષમાં ફી વધારો કર્યો જ નથી એમણે. બીસીએમાં સીટ ઓછી કરવામાં આવે છે, જે ગત વર્ષે જે સીટો વધારી 240 સીટોમાં એડમિશન આપેલું, આ વખતે 120ને અપાશે, તો જે બીસીએમાં ભવિષ્ય જે રહે છે એ છોકરાઓ સાથે વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થયો છે? વિદ્યાર્થીઓને અન્યાય ક્યારે કહી શકાય કે જ્યારે તમે વિદ્યાર્થીઓને એડમિશન આપો પણ તમે એમને પ્રોપર સગવડો ન આપો, તમે એમને સારું ટીચિંગ ન આપો, તો એ અન્યાય થયો કહેવાય. હું 120 છોકરાઓને એડમિશન આપીને 120 છોકરાઓને સારામાં સારું શિક્ષણ આપું, સારામાં સારી સગવડોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપું, તો છોકરાઓને અન્યાય કઈ રીતે કહી શકાય એને? વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહેશે તો અન્યાય થયો ને? બીજા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહે એની પાછળ શું છે કે આપણે એડમિશન આપવામાં વાંધો નથી, પણ મારું જો છોકરાઓ ડબલ કરવા હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડબલ કરવું જોઈતું હતું, એ ડબલ કરવામાં આવ્યું નથી. શરૂઆત પાદરામાં કરી અને પાદરાના છોકરાઓને આખી ઇન્ટેક કેપેસિટી સાયન્સ ફેકલ્ટીમાં લઈ આવ્યા, એ નિર્ણય ખોટો હતો. એટલે મને વાંધો નથી, મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડબલ થઈ શકતો હોય વડોદરામાં. એક તો છોકરાઓ પાદરા ભણવા જવા તૈયાર નથી, પાદરા ભણવા માટે જવા માટે શિક્ષકો તૈયાર નથી, અને એ બધા કારણોથી પાદરામાં બીસીનો પ્રોગ્રામ ચાલ્યો નહીં. એટલે મારે 240 છોકરાઓને વડોદરામાં જ ભણાવવા હોય તો મને આના જેટલું જ બીજું બિલ્ડિંગ જોઈએ તૈયાર, તો હું 240 છોકરાઓને સારી રીતે એમને ન્યાય મળે એ રીતના હું સગવડ આપી શકું એમને. બરાબર છે. હવે યુનિવર્સિટીની અંદર આપણી પાસે અત્યારે બીજું બિલ્ડિંગ આવું બને એવી સ્કોપ નથી આપણી પાસે. બીજી વસ્તુ કે NEP 2020 આવ્યા પછી યુનિવર્સિટીની અંદર એક આખું ચોથા વર્ષનું આખો નવો એક વધારે વિદ્યાર્થીઓનું ભારણ આવ્યું છે, જેની માટે પણ યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રશ્ન તો પહેલેથી જ છે જ એમ પણ. બરાબર છે. કારણ કે અમે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર ઇન્ટેક કેપેસિટી 30ની હોય, જ્યારે અંડર ગ્રેજ્યુએટની અંદર ઇન્ટેક કેપેસિટી 120ની હોય, તો મારા ચોથા વર્ષમાં 120 છોકરાઓ વધારાના આવ્યા. મારા પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ તો મારા ચાલુ જ છે, તો મારા 120 છોકરાઓ દરેક ડિપાર્ટમેન્ટમાં વધ્યા. એના માટે ક્લાસરૂમ્સ, એના માટે લેબોરેટરી, આ બધી મારે સગવડ કરવી પડે. એટલે એના માટે અમે ઓલરેડી યુનિવર્સિટી પાસે માગણી કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની. પણ જે આ નિર્ણય હતો કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવા છતાં પણ સ્ટુડન્ટની ઇન્ટેક કેપેસિટીમાં વધારી દેવામાં આવેલું, એ છોકરાઓને ન્યાય મળી રહે એના માટે આપણે ઇન્ટેક કેપેસિટી પહેલાં જેટલી ફરી પાછી કરી નાખી છે. જો વધારાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિવર્સિટીમાં ડેવલપ થશે તો આપણને એડમિશન આપવામાં વાંધો નથી વધારે છોકરાઓને પણ. માનો છો આની પહેલાં જે ડીન હતા કે જે કમિટી છે એમની ભૂલ છે? ઇન્ટેક કેપેસિટી હશે તો 240 વિદ્યાર્થીઓને એડમિશન આપે? મારી દ્રષ્ટિએ ભૂલ કહેવાય કે 80 છોકરાઓનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 120 સુધી તમે સમાવો, કારણ કે ક્લાસરૂમમાં આપણે જનરલી મોટા બનાવતા હોઈએ, એટલે 80ની જગ્યાએ આપણે 120ને એડમિશન આપ્યું હોય તો ત્યાં બહુ વાંધો નથી આવતો. પણ 240 છોકરાઓ તો ટોટલી ખોટું જ નિર્ણય હતો જે તે વખતે. નિર્ણય વધારે શું લઈ શકાતો હતો કે પાદરાનું BC જો બંધ કર્યું છે તો પાદરામાં જેમને એડમિશન આપ્યું છે એમનું ભણતર પૂરું કરાવીને પછી એમને વાત પૂરી થઈ જાય ત્યાં આગળ. અહીંની ઇન્ટેક કેપેસિટી ડબલ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો એ નિર્ણય મારી દ્રષ્ટિએ તો ખોટો જ છે.